નમસ્કાર મિત્રો. આપણે કાલે એનાલિસિસ કર્યું હતું કે 23,300ની ઉપર જેવું માર્કેટ નીકળે એવું ટ્રેડ નથી કરવાનો. એને એક વખત રીટેસ્ટ કરવાનો મોકો આપશે. રીટેસ્ટ કરે પછી ઉપર આપણે જોઈ શકીએ છીએ. તો આજે સેમ એ જ રીતના થયું છે. આપણે 1 મિનિટમાં જોઈશું ને તો જુઓ. અહીંયા જોઈશું ને આપણે માર્કેટ જેવું અહીંયા ઓપન થયું ને એવું સીધું ઉપર જવા માંડ્યું. અહીંયાથી 23,350 સુધી ગયું, પાછું નીચે આવ્યું, અહીંયા ડોટ 23,300એ ટચ કરીને ફરી ઉપર ગયું અને પછી વન વે ઉપર સ્લો એન્ડ સ્ટડી આપણે જે ટાર્ગેટ નક્કી કર્યો હતો કે 23,400થી 450 સુધી જઈ શકે છે, બરાબર. તો 23,424નો હાઈ બનાવ્યો અને પછી ત્યાંથી શાર્પ ફોલ આવ્યો છે, બરાબર છે. હવે આ શાર્પ ફોલ કેમ આવ્યો? તો ઉપરથી એક ટ્રેન્ડ લાઇન આવી રહી હતી, એટલા માટે આપણે ટાર્ગેટ પણ એ નક્કી કરેલો હતો કે 23,400થી 23,450 સુધી જઈ શકે છે અને એ પ્રમાણે માર્કેટ ઉપર ગયું અને પછી નીચે શાર્પ ફોલ આપ્યો છે. શાર્પ ફોલ ક્યાં સુધી આપ્યો? તો નીચે આપણે સપોર્ટ હતો 23,200નો, ત્યાં ડોટ ત્યાં આગળ આવીને ઊભું રહી ગયું છે માર્કેટ. હવે કાલે શું કરી શકીએ? કાલે આપણે શું કરી શકીએ છીએ? કાલે માર્કેટ ક્યાં ઓપન થાય છે એ મહત્ત્વનું છે. મારા ખ્યાલથી માઇનર ગેપઅપ ઓપન થવું જોઈએ. તો અહીંયા ક્યાંક 50 પોઈન્ટ ગેપઅપ ઓપન થાય છે. તો શું પ્લાન હોઈ શકે આપણો? હવે માર્કેટને અહીંયાથી એક ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ આવી રહ્યો છે. હવે અહીંયાથી માર્કેટ ઓપન થશે ને, અહીંયાથી એક સપોર્ટ લીધો છે, બરાબર. પણ આને જો હજુ નીચે જવું હશે ને તો અહીંયાથી એક પુલબેક લેશે, અહીંયા નીચે જશે તો ભાઈ શાર્પ નીચે નહીં જાય, અહીંયાથી એક રિટેસ્ટ કરે અને પછી નીચે જશે ને તો આપણે 23,050થી 23,100 સુધીનો ટાર્ગેટ રાખી શકીએ, બરાબર છે. હવે આ એક થઈ ગયો કેસ ડાઉન સાઈડનો. અપસાઇડ માટે આપણે કઈ રીતના પ્લાન કરી શકીએ? તો અપસાઇડ માટે અહીંયાથી એક સપોર્ટ લીધો જ છે, તો અહીંયાથી અપ મૂવ ક્યાં સુધી જઈ શકે છે? તો 23,350 સુધીનું એક ટાર્ગેટ રાખી શકાય અપ મૂવમાં. પણ એ આપણે જોવું પડશે કે અપસાઇડ મૂવ કઈ રીતના આપે છે. અહીંયા એક પુલબેક લઈને નીચે આવી જશે તો નીચે ડાઉન મૂવ આવશે અને અપસાઇડ જશે તો પછી આપણે 23,350 સુધીનો ટાર્ગેટ રાખી શકીએ છીએ. ઓકે, તો કાલે આપણે સવારે જોઈએ કે માર્કેટ ક્યાં ઓપન થાય છે.